હેપી રાંધણ છઠ બધાને. આજ તો બધાના ઘરે બધું નવી નવી રસોઈ બનતી હશે શીતળા સાતમમાં ઠંડુ ખાવાની. એટલે તો જો અમે લોકો બી મોહનથાળ બનાવીએ છીએ. તો મોહનથાળમાં ચણાનો લોટ લીધો છે, પછી એમાં ઘી નાખી અને એને થોડું આવી રીતે મોહણ આપી દેવાનું. પછી એને લોટને ચાળી નાખવાનો. આમાં દૂધનો પણ ધરાવો આપવાનો હોય, એ આપી અને આવી રીતે ચાળી લેવાનું. ચાળણીની અંદરથી સરખી રીતે લોટ એક સરખો થઈ જાય અને આમ કણી કણી ના રહે એના માટે એવી રીતે ચાળી લેવાનું. અને પછી જો અહીંયા ખાંડ, હવે ચણાનો લોટ હતો તો 3 વાટકી ખાંડ લીધેલી છે અને એમાં પાણી એડ કર્યું છે જોઈએ એ પ્રમાણે. અને અહીંયા ફૂડ કલર લીધો છે, ઓરેન્જ કલરનો, દૂધની અંદર મિક્સ કરી દીધો છે. પછી ગેસ ઉપર મૂકી અંદર ઘી નાખવાનું, જેમ જોઈએ એ પ્રમાણે ઘી એડ કરતું જવાનું અને આવી રીતે હલાવતું જવાનું, એને લોટ શેકાવા દેવાનો. એટલે જેમ તમને આઈડિયા આવી જશે કે હવે મિક્સ થાય છે કે નહીં ઘી, એટલું ઘી એડ કરવાનું અને પછી સારી રીતે એને મિક્સ કરતું જવાનું. અને એને આમાં હલાવવાનું જ્યાં સુધી પાકી સુગંધ ના આવે ત્યાં સુધી લોટને શેકવાનો. પછી સારી રીતે ઘી મિક્સ થઈ જશે ને તો આવી રીતે ઢીલું બની જશે. અને પછી બાજુમાં ખાંડની ચાસણી કરવાની, 1 તારવાળી ચાસણી કરવાની હોય આમાં. તો જો ચાસણી પણ સારી એવી થઈ ગઈ છે અહીંયા. જો આવી રીતે કરીએ તો આપણને આઈડિયા આવી જાય. અને એક અલગ વાસણમાં લઈ અને ચાસણીનું ટીપું પાડીને આંગળીની મદદથી આવી રીતે જોઈ લેવાની કે કેવી ચાસણી થઈ છે. તો આવી રીતે કરવાનું હોય છે. અને પછી આ ચાસણી રેડી થઈ જાય એટલે આપણે જે બેટર શેકેલું છે, જે લોટ આપણે શેકેલો છે એમાં નાખી દેવાની. અને પછી સારી રીતે મિક્સ કરી અને ફૂડ કલર એડ કરી દેવાનો અને સારી રીતે મિક્સ કરીને થોડી વાર એને પકાવવા દેવાનું. થોડું એવું જાડું થઈ જાય એટલે આપણને આઈડિયા આવી જશે કે હવે આને આપણે કાઢી લેવાનું. તો જો આવી રીતે બબલ્સ થવા માંડે એટલે આને કાઢી થોડી ઇલાયચી પાવડર એડ કરી દેવાનો છે અને પછી એને સારી રીતે ફરીથી મિક્સ કર્યું છે અને પછી એને કાઢી લેવાનું છે થાળીની અંદર. હલાવી દેવાનું, હલાવી દઈને પછી એને આપણે થાળીની અંદર ગ્રીસ કરી લેવાની. ઘીવાળી થાળીમાં એડ કરી લેવાનું અડધું કરીને બેટર. જેટલું તમને થીક જોઈતું હોય એટલું લેયર રાખવાનું અને થાળીને આવી રીતે આમ થપ કરી દેશો એટલે સરખું ઇક્વલી પ્રસરી જશે. અને આના ઉપર એડ કર્યું છે બદામની કતરણ અને થોડું એવી મગજતરી. અને પછી થોડું ઠંડુ જેવું જરાક થાય એટલે પછી એને આવી રીતે પીસ પાડી દેવાના, એટલે પછી એની મેળાએ થીજી જશે. તો જો મોહનથાળ તો મસ્ત બની ગયો છે. હવે એને થોડો ઠંડો થવા દઈશું. પછી અહીંયા થેપલા બનાવું છું. તો એના માટે મેં લીધું ચણાનો લોટ, ઘઉંનો લોટ અને બાજરીનો લોટ. એમાં એડ કરી છે વરિયાળી, તલ અને થોડો અજમો અને થોડી 2 ચમચી જેવી ખાંડ. તો આપણને ગળ્યા હોય તો મજા આવે થોડી. તો એને મિક્સ કરીને બધા મસાલા એડ કરી દે, લીલું મરચું ને હળદર ને મીઠું. અને પછી થોડું તેલ એડ કરીને એને મોહણ આપી અને દહીં નાખ્યું છે અને ગ્રીન મરચાં અને આદુની પેસ્ટ, લસણની પેસ્ટ કરી દીધી છે. અને પછી આમાં એડ કર્યું છે મેથી અને ધાણા, કોથમી સુધારેલી. પહેલાં એને સારી રીતે મિક્સ કરી લઈશું જ્યાં સુધી દહીંમાં બી પાણી હશે ને મેથી પણ પાણી છોડે. તો એ સરખું મિક્સ થઈ જાય ને જરૂર હશે તો જ આપણે એમાં પાણી એડ કરીશું. તો પછી એવી રીતે થઈ જાય એટલે પાણી એડ કરી અને થોડું મસળી લેવાનું 2 હાથથી. તો જો આવી રીતે બનાવી દીધું. તો લોટ બાંધીને પછી અહીંયા થેપલા વણી લીધા છે અને એને ધીમા ગેસે શેકી લીધા છે. તમને જે લેયરમાં જોઈએ એવું જાડું પાતળું તમે થેપલું, બહુ પતલા બી નહીં વણવાના, બહુ જાડા પણ નહીં વણવાના. પછી એને આવી રીતે તવી પર પહેલાં એવી રીતે શેકી લેવાના અને પછી એમાં ઓઇલ ગ્રીસ કરી અને ધીમે ધીમે અલટ પલટ કરી અને એને શેકી લેવાના ધીમો ગેસ રાખીને. તો જેથી કરીને થેપલા સારા બનશે અને બહુ કડક પણ નહીં થઈ જાય, બહુ સ્મૂથ પણ નહીં રહે, કાચા પણ નહીં રહે. તો જો આવા કંઈક થેપલા બનાવવાના છે. તો આવી રીતે જો અમે તો આટલા થેપલા બનાવી દીધા છે રાંધણ છઠના શીતળા સાતમમાં ખાવા માટે. તો તમે લોકો શું બનાવો છો એ પણ કમેન્ટ કરજો. અને હવે બીજો ઓપ્શન, ત્રીજી વસ્તુ મેં બનાવી છે દહીંવડા. તો દહીંવડા માટે અડદની દાળ પલાળી ગઈ હતી. તો પછી હવે મિક્સર જારમાં લેવાની છે, પાણી બધું કાઢી લેવાનું છે અને આવી રીતે દાળ એડ કરી અને જો પાણીની જરૂર હોય તો સહેજ જ પાણી એડ કરી અને એને આપણે મિક્સર ગ્રાઇન્ડરમાં ક્રશ કરી લેવાની છે. તો આવું કંઈક બેટર હોવું જોઈએ, બહુ પતલું ના થવું જોઈએ, જેથી કરીને આપણે જ્યારે તળીએ ત્યારે આપણને પ્રોબ્લેમ ના થાય. તો આવી રીતે બધી જ દાળને મેં કરી લીધી છે ગ્રાઇન્ડ. તો જુઓ, પછી એને એક જ ડાયરેક્શનમાં 5 મિનિટ માટે ફેટવાનું, એટલે જેથી કરીને હવા ભરાય ને તો ફૂલાશે. પછી એમાં એડ કરવાનું મીઠું અને થોડું જીરું. એ એડ કરીને સારી રીતે ફરીથી ફેટવાનું અને પછી એમાં ગ્રીન મરચાંની પેસ્ટ એડ કરેલી છે મેં. એ ઓપ્શનલ છે, તમે કરવું હોય તો કરી શકો છો. અને એ એડ કરીને મિક્સ કરી લેવાનું છે. પછી અહીંયા એક બાઉલમાં મેં પાણી લીધું છે, થોડું સંચળ અને હિંગ એડ કરી દીધી છે. બિકોઝ આપણે જ્યારે આ દહીંવડા તળીને પછી એમાં પાણીમાં એડ કરીને કાઢીશું એટલા માટે. તો અહીંયા ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને તેલ આવી જાય એટલે આપણે આવી રીતે ગોળ ગોળ રાઉન્ડ મૂકી દેવાના છે દહીંવડાને. અને એને થોડા ગોલ્ડન બ્રાઉન થાય, રેડિશ કલર આવે ત્યાં સુધી એને કરવાના છે. તો જુઓ, સરસ આવા થઈ ગયા છે.
તમે સરખું ફેટશો ને બેટરને એટલે સોડાની જરૂર નહીં પડે, આવા ફ્લફી ને પોચા જ બનશે. પછી એને પાણીમાં જે આપણું પાણી હતું એમાં એડ કરી દેવાના અને થોડી વાર એમાં મૂકી રાખવાના, પાણી ભરાય ત્યાં સુધી. પછી એને આવી રીતે હાથથી નીચવી દેવાના થોડા, અને આમાંથી બધું એક્સ્ટ્રા ઓઇલ નીકળી જાય તો બહુ ઓઇલી ના થાય. તો આજે તો કિચનમાં ગરમી તો કંઈક એવી લાગતી હતી ને બાપા રે. આવી કંઈક થઈ રહી છે રાંધણછળ. તો અમારે તો રાંધણછળમાં કંઈક છે થેપલા, દહીં વડા, મોહનથાળ, અને અત્યારે એ જ બની રહ્યા છે. તો તમે લોકોએ શું બનાવ્યું છે રાંધણછળમાં એ કમેન્ટ કરજો. સો આઈ વોન્ટ ટુ ઓલ્સો નો કે કોણ શું બનાવે છે, તો કંઈક નેક્સ્ટ યર માટે કંઈક આઈડિયા મળી શકે.